દશામાના વ્રતની વિધિ અને વાર્તા. તો આવો જોઈએ દશામાનું વ્રત કેવી રીતે કરવું. દશામાનું વ્રત અષાઢ વદ અમાસથી શરૂ થાય છે. પ્રાપ્ત કાળે સ્નાન કરી ધૂપ દીવો કરી શ્રદ્ધાપૂર્વક દશામાની કથા સાંભળવી. 10 દિવસ નકોરડા ઉપવાસ કરવા, માટીની સાંઢળી બનાવી તેનું પૂજન કરવું. 10મે દિવસે એ સાંઢળીને નદીમાં પધરાવવી. આવું 5 વર્ષ સુધી વ્રત કરવું અને 5મા વર્ષે વ્રતનું ઉજવણું કરવું. યથાશક્તિ સોનું, ચાંદી કે પંચધાતુની સાંઢળી બનાવરાવવી અને બ્રાહ્મણને દાનમાં આપવી અને વસ્ત્ર દાન કરવું. દક્ષિણા આપવી. ભક્તિપૂર્વક દશામાનું વ્રત કરનારને સુખ, શાંતિ અને સમૃદ્ધિ જળવાઈ રહે છે. આવો જોઈએ દશામાના વ્રતની વિધિ તો જોઈ, હવે જોઈએ એની કથા. સુવર્ણપુર નગરીમાં અભયસેન નામે ઘણો જ ગર્વિષ્ઠ રાજા રાજ કરે. નગરની સમૃદ્ધિનો કોઈ પાર નહીં. રાજાની ગુણિયલ સ્ત્રી, નામ એનું અનંગસેના. રાણી ઘણી જ નમ્ર અને ધર્મિષ્ઠ. ઘણીવાર રાજાને સમજાવે કે તમે અહંકાર ન કરો, તમે અહંકાર ન કરો, પણ રાજા એ વાતને સ્વીકારે નહીં. એક દિવસ રાજમહેલના ઝરૂખે બેઠેલી રાણી નદીના કિનારે સ્ત્રીઓને વ્રત કરતા જોઈ. તેથી રાણીને કુતૂહલ થયું. તરત દાસીને આજ્ઞા કરી કે જાઓ, નદીના કિનારે 16 શણગાર સજીને જે ટોળે વળીને બેસેલી સ્ત્રીઓ છે તે શું કરે છે તે જાણી લાવો. દાસી દોડતી જાય છે. જઈને પૂછે છે કે તમે આ બધા શું કરો છો? ત્યારે એક સ્ત્રીએ જવાબ આપતા કહ્યું, અમે દશામાનું વ્રત કરીએ છીએ. આ વ્રતની વિધિ એવી છે કે સૂતરના 10 તાર લઈ 10 ગાંઠ વાળવી, ગાંઠે ગાંઠે કંકુના ચાંદલા કરવા, ત્યારબાદ કેવી રીતે વ્રત કરવું એ બધું જણાવ્યું. દાસીએ મહેલમાં આવી રાણીને બધી વાત કરી. ધાર્મિક સ્વભાવની રાણીને પણ વ્રત કરવાની ઈચ્છા થઈ. મનથી વ્રત કરવાનું નક્કી કર્યું. એણે રાજાને વાત કરી. રાજા તો અહંકારી હતો. આ વ્રત તો ગરીબ ગુરખા માટે છે. તમે તો ઘણી સાહેબીમાં, ધન દોલતમાં, નોકર ચાકરમાં, બાગ બગીચામાં અને આ રાજપાટ ભોગવી રહ્યા છો, તો તમારે આ વ્રત ન કરવાનું હોય. રાજાના અભિમાન ભર્યા વચન સાંભળી રાણીનું દિલ દુભાયું. એ જાણતી હતી કે ગમે તેવી સમજાવટ છતાં અભિમાની રાજા 1 નો 2 થવાનો નથી અને અહંકાર, ગર્વ અને અભિમાનમાં ચકચૂર થયો છે. દશામાના વ્રતનું અપમાન કર્યું. તેથી દશામાના ક્રોધનો પાર ન રહ્યો. માએ રાજાના સપનામાં આવીને એક જ શબ્દ કહ્યો કે પડું છું. બીજા દિવસે પડોશી રાજા લાવ લશ્કર સાથે ચડી આવ્યો. આવા અણધાર્યા હુમલાથી રાજા અભયસિંહ ગભરાયો. જીવ બચાવવા માટે રાણી અને બંને કુંવરોને લઈને જંગલના રસ્તે ભાગ્યો. રાણી અનંગસેના મનમાં સમજે છે કે પોતાના પતિએ કરેલ દશામાના વ્રતના અપમાનથી આ દશા પ્રાપ્ત થઈ છે. ઘોર જંગલમાં રાજા રાણી ઉઘાડા પગે ચાલ્યા જાય છે. પગમાં કાંટા કાકરા ભોકાય છે. દુઃખ અને થાકનો પાર નથી. કુંવર તરસ્યા થાય છે. એટલામાં એક વાવ આવી. રાજા પાણી લેવા માટે વાવમાં ઉતર્યો તો દશામાએ અદ્રશ્ય રહીને બંને કુંવરોને ખેંચી લીધા. કુંવરોને અદ્રશ્ય થઈ ગયેલા જાણી રાણી વિલાપ કરવા લાગી. રાજા પણ મનમાં સમજી ગયો કે નક્કી દશામાનો કોપ છે. રાણીએ આશ્વાસન આપતા સમજાવે છે કે જેણે આપ્યા એણે લઈ લીધા, હવે એ જ આપશે. રુદન કરતી રાણીને સમજાવતો રાજા આગળ ચાલ્યો. થાકના લીધે બંને પગ ઘસડાય છે. પગમાં વેઢાના કાંટા ભોકાય છે. પીડાનો કોઈ પાર નથી. રસ્તામાં એક વાડી આવી. રાજાને થયું કે હાશ 2 ઘડી વિસામો તો મળશે, પણ રાજાએ વાડીમાં જેવો પગ મૂક્યો તો ખીલેલા ફૂલો કરમાઈ ગયા. વાડીનો માળી વિચાર કરવા લાગ્યો કે આ માણસ પાપી પગલાનો છે. તેથી માળી લાકડી લઈને રાજા રાણીને મારવા દોડ્યો. રાજા અને રાણી માંડ બચીને ભાગ્યા. જીવનથી હતાશ થઈને ભિખારી જેવી હાલતમાં બંને એક નગરમાં આવ્યા. એ નગર રાજાની બહેનનું હતું. રાજાને આશા હતી કે બહેન જરૂર આશરો આપશે. એણે પાદરેથી પોતાની બહેનને સંદેશો મોકલ્યો કે તેનો ભાઈ આવ્યો છે. બહેન પોતાના ભાઈને સોનાની ગાગરમાં સુખડી મોકલાવી અને સાથે સોનાની સાંકળી મૂકી. સોનાની ગાગર પિત્તળની બની ગઈ. સુખડી ઈંટના કટકા બની ગઈ અને સોનાની સાંકળીના બદલે ફૂફાડા મારતો કાળો નાગ નીકળ્યો.
રાજા વિચાર કરે છે, મારી સગી બહેન મને મારી નાખવા આવું ન કરે, નક્કી આ દશામાના કોપને કારણે જ થયું છે. આવો વિચાર કરી રાજાએ ગાગર ત્યાં જ દાટી દીધી અને રાણીને લઈને આગળ ચાલી નીકળ્યો. ચાલતા ચાલતા એક નદી આવી. નદીના કાંઠે ચીભડાના વાડા છે. રાજા બે હાથ જોડીને વાડાના માલિકને કરગરવા લાગ્યો કે ભાઈ, 7 દિવસના ભૂખ્યા છીએ, દયા કરી એક ચીભડું આપ. ખેડૂતને દયા આવી, એક ચીભડું આપ્યું. રાજાએ નક્કી કર્યું કે આગળ જઈને થોડો વિશ્રામ કર્યા પછી ચીભડું ખાવું અને ભૂખ સમાવવી. પૂર્વ બન્યું એવું કે આ ગામના રાજાનો કુંવર 2 દિવસ પહેલા રિસાઈને ભાગી ગયો હતો. સિપાહીઓ કુંવરની શોધમાં નીકળ્યા હતા. દશામાના કોપના કારણે રાજાના હાથમાં જે ચીભડું હતું એ કુંવરનું માથું બની ગયું. આ માથા પર નજર પડતા સિપાહીઓ દોડી રાજાને પકડી લીધો. દોરડેથી બાંધી લાતો મારતા નગરમાં લઈ ગયા. નગરના રાજા બધી વાત કરી. રાજાએ પોતાના કુંવરની હત્યા કરવા બદલ અભયસેનને કાળકોટડીનો હુકમ આપી બંદીખાનામાં નાખી દીધા. રાજા વગર વાંકે કેદ થયો. તેથી રાણી અનંગસેના પર દુઃખનો પહાડ તૂટી પડ્યો. એ રોજ જંગલમાં જતી લાકડાનો ભારો લઈ આવે. વેચીને જે પૈસા મળે એમાંથી પેટનો ખાડો પૂરે. આમ દિવસો ઉપર દિવસો પસાર થવા લાગ્યા. અષાઢ મહિનો આવ્યો. અનંગસેનાએ અષાઢની અમાસે એટલે કે દિવાસાના દિવસે દશામાનું વ્રત કર્યું. દશામાના વ્રતના 10 દિવસ નકોરડા ઉપવાસ કર્યા અને માની ભક્તિ કરી. રાણી અનંગસેનાના અપાર ભક્તિ જોઈ દશામાનો કોપ શમી ગયો. માએ રાણીને આશીર્વાદ આપતા કહ્યું કે કાલે તને તારો પતિ પાછો મળશે. એ જ રાતે દશામાએ નગરના રાજાને સ્વપ્નમાં જઈ આદેશ આપ્યો કે નિર્દોષ માણસને કેદમાં પૂર્યો છે. તારો કુંવર તો એના મોસાળમાં લીલા લહેર કરે છે, સવારે પાછો આવી જશે. સવાર પડતા જ દશામાની કૃપાથી કુંવર પાછો આવી ગયો. રાજાએ જાતે જઈને અભયસેનને બંદીખાનામાંથી મુક્ત કરી ક્ષમા માગી. એટલું જ નહીં, ખૂબ ધન પણ આપ્યું. રાજા રાણી રથમાં બેસી સુવર્ણપુર આવવા નીકળ્યા. રસ્તામાં બહેનનું નગર આવ્યું. રાજાની પહેલી ગાગર સોનાની બની ગઈ હતી. ગાગરમાં સોનાની સાંકળ અને સુખડી હતા. એટલામાં બહેન પણ આવી. આગ્રહ કરી ભાઈ ભાભીને ઘેર લઈ ગયા. 2 દિવસ રોકાઈ રાજા રાણી આગળ ચાલ્યા. રસ્તામાં વાવ આવી. જોયું તો વાવના કાંઠે દશામાં વૃદ્ધ ડોશીનું રૂપ લઈ અને ઊભા છે. બંને કુંવરો એમની આંગળી પકડીને ઊભા છે. રાજા અને રાણી તરત માજીને ઓળખી ગયા અને લાકડીની જેમ માના પગમાં પડ્યા. દશામાએ અસલ સ્વરૂપમાં આવી દર્શન આપતા કહ્યું, હે રાજા, તે અભિમાનમાં મારા વ્રતનું અપમાન કર્યું, તેથી તારા પર હું કોપાયમાન થઈ હતી. પણ હવે તારો ગર્વ ગળી ગયો છે. વળી તારી રાણીએ ભાવથી મારું વ્રત કર્યું છે, તેથી હું પ્રસન્ન થઈ છું. તારું રાજ તને પાછું મળી જશે. માં કરતો રાજા અભયસેન દશામાના પગમાં આળોટતો બોલ્યો, હે માં, કળયુગમાં તમારી કારમી કસોટીમાંથી કોઈ પાર ઉતરી નહીં શકે, માટે આવા કોપ કદી ન કરશો. દશામાં મીઠું મધુર હાસ્ય વેરતા બોલ્યા, તારી વાત કબૂલ કરું છું. કળયુગમાં જે કોઈ મારી કથા સાંભળશે કે સંભળાવશે તેની દશા સદા સારી રહેશે. આમ કહી દશામાં અદૃશ્ય થઈ ગયા. રાજા અને રાણી બંને કુંવરો સાથે પોતાના રાજ્યમાં આવ્યા. અભયસેનના સેનાપતિ પડોશી રાજાને હરાવીને રાજ પાછું મેળવ્યું. રાજા અને રાણી આનંદપૂર્વક દિવસો પસાર કરવા લાગ્યા. એ દશામાં જેવા રાજા રાણીને ફળ્યા તેમ વ્રત કરનાર સર્વને ફળજો. જય દશામાં.